હેલો. હવે આપણે આગળનો અભ્યાસ શરૂ કરીશું. એના પછી બીજા નંબરનો ક્વેશ્ચન છે, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? હવે બીજા પ્રશ્નમાં એવું કહેવા માગે છે, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ એન્ડ ટીચર? તમારા પેરેન્ટ્સ અને ટીચર તરફથી તમને કેવો સપોર્ટ મળ્યો હતો? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ? શું ત્યાં ઘર્ષણ થતું હતું બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિટીઝમાં? મતલબ તમારી જે તમે જે કામ કરતા હતા એ કામના સમયમાં અને તમારા અભ્યાસના સમયમાં શું કંઈ ગૂંચવાડો થતો હતો? કોન્ફ્લિક્ટ મતલબ કે ઘર્ષણ થતું હતું? મધર ફાધર એવું કહેતા હતા કે આ તારો અભ્યાસ બગડે છે, આમ થાય છે, તેમ થાય છે? એના વિશે શું જવાબ આપે છે જોઈએ આપણે. I have supportive parents who understood that my interest was the environment. એ કહે છે કે મારા માતા પિતા હતા એ મને સમજતા હતા. આઈ હેવ સપોર્ટિવ એટલે મને સપોર્ટ કરતા હતા. પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. એ સમજતા હતા કે મારો જે રસ છે એ પર્યાવરણમાં છે અને એ રીતે મને એ સપોર્ટ કરતા હતા. દે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ એટલે મારે શું જોઈએ છે, શું કરવું છે, એમાં ક્યારેય નેવર સ્ટોપ્ડ મી, એમને ક્યારેય મને રોક્યો નથી. ઓન માય પાર્ટ, અને મારા તરફથી આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ, મેં પણ એમને ખાતરી આપી છે, આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. હું મારા માતા પિતાને કોઈ બાબતમાં નિરાશ નહીં કરું. આઈ ઓલવેઝ ઇન્ફોર્મડ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન. એ કહે છે, આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. વધુમાં હું ખાતરી આપું છું કે મેં એમને ક્યારેય કોઈ બાબતમાં નિરાશ કર્યા નથી. આઈ ઓલવેઝ ઇન્ફોર્મડ ધેમ અબાઉટ એવરીથિંગ. મેં દરેક બાબત વિશે એમને જાણ કરી છે. દેટ આઈ ડીડ, જે મેં કરી છે, એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન. અને કોઈ પણ કામ કરવું હોય તો એમની પહેલાં સલાહ પણ મેં લીધી છે. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો આઉટ થિંગ્સ. મારા ટીચર પણ મને સપોર્ટ કરતા હતા અને મને કઈ રીતે શું કામ કેવી રીતે કરવું, મતલબ એન્વાયરમેન્ટને કેવી રીતે મદદ કરી શકાય એ પણ એ લોકો મને પણ એનું નોલેજ આપતા હતા. એવા ટીચર્સ પણ સપોર્ટિવ હતા. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી. મારા ટીચર્સ મને હ્યુમિલિટી શીખવતા હતા. હ્યુમિલિટી એટલે માનવતા. સો દેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ. તેથી હું ક્યારેય સ્નોબિશ એટલે દંભી બન્યો નહીં. ઓર એરોજન્ટનો મતલબ શું થશે? અહંકારી. મારા ટીચરે મને શીખવાડ્યું ક્યારેય દંભી નહીં બનવું, ક્યારેય અહંકારી નહીં બનવું. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપર સ્ટાર બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. અને ક્યારેય મેં મારી જાતને એક સુપરસ્ટાર તરીકે જોઈ નથી કે હું એન્વાયરમેન્ટ વિશે કામ કરું છું તો હું મોટો હીરો બની ગયો. એવું ક્યારેય મેં મનમાં પણ વિચાર્યું નથી. લખ્યું છે ને, આઈ વોઝ એટલે સોરી, એના ટીચર્સ એને એવું શીખવતા હતા ક્યારેય દંભ નહીં કરવો, ક્યારેય અહંકાર નહીં કરવો, અને ક્યારે એવું નહીં વિચારી લેવું કે આપણે એન્વાયરમેન્ટનું કામ કરીએ છીએ, પર્યાવરણને બચાવવા માટેનું કામ કરીએ છીએ એટલે આપણે એક હીરો બની ગયા. They taught me to be simple and keep learning all the time. એ મને હંમેશા એક સિમ્પલ જીવન જીવવાનું અને હંમેશા કંઈક ના કંઈક શીખતા રહેવાનું મારા ટીચર્સે મને શીખવ્યું છે. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું કોઈ એક્ટિવિસ્ટ નથી, હું કોઈ કાર્યકર નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. હું તો એક પર્યાવરણનું ધ્યાન રાખનાર, પર્યાવરણની સેવા કરનાર છું. આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને આ કામ કરતાં મને ઘણું બધું શીખવા મળ્યું છે. એના પછીનો ક્વેશ્ચન છે, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? તમારી સ્કૂલ અને કોલેજે તમારો ઇન્ટરેસ્ટ વધારવા માટે તમને શું મદદ કરી? તો જોઈએ આપણે. બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વર હોમ ટુ સિવરલ અધર લાઈફ ફોર્મ્સ. એ કહે છે કે મારી સ્કૂલ અને કોલેજની અંદર પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, એટલે પ્લેન્ટી ઓફ ગ્રીન કવરનો મતલબ શું થશે?
કે મારી સ્કૂલ અને કોલેજમાં ઘણા બધા વૃક્ષો હતા એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, અને બંને જગ્યાએ ઘણા બધા જીવજંતુઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ, સ્નેક્સ એટલે કે સરીસૃપ પ્રાણીઓ, આ બધાનું ઘર મારી સ્કૂલ અને મારી કોલેજ હતી. એનો કહેવાનો મતલબ મારી સ્કૂલ અને કોલેજનું કેમ્પસ બહુ મોટું હતું, એમાં ઘણા બધા વૃક્ષો હતા અને ત્યાં ઘણા બધા પર્યાવરણના જીવો પણ રહેતા હતા. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, અને એ બાબત મને એનું મહત્ત્વ સમજાવે છે. હાઉ બ્યુટિફુલ દે આર, એ કેટલા સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને શા માટે આપણે એને પ્રોટેક્ટ કરવા જોઈએ. ધીઝ એનિમલ્સ આર નો on these animals are on their own, find their own food and are always active. These animal are on their own, આ જે પ્રાણીઓ છે એની એક અલગ દુનિયા છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ, એ પોતાનું ખોરાક પોતાની જાતે જ શોધી લે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા એક્ટિવ રહે છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી, એ હંમેશા કંઈક ના કંઈક કામ કર્યા કરે છે, ક્યારે આળસુ હોતા નથી. આ પ્રાણીઓમાંથી શીખવા મળે છે. ઇટ ઇઝ સો પોઝિટિવ, અને એટલા બધા પોઝિટિવ હોય છે, હકારાત્મક હોય છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, એમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. એના પછીનો ક્વેશ્ચન છે, એટલે જુઓ એમની સ્કૂલમાંથી આ પર્યાવરણને સમજવાનું શીખવા મળ્યું હતું. એમનું સ્કૂલનું ગ્રાઉન્ડ એટલું મોટું હતું, એની સ્કૂલની અંદરથી જ એમને આ પર્યાવરણના મહત્ત્વનું મતલબ પર્યાવરણનું મહત્ત્વ સમજવા મળ્યું હતું. અને દરેક પ્રાણી આપણા જીવન માટે કેટલા ઉપયોગી છે, અને એ પ્રાણીઓમાંથી આપણને શું શીખવા મળે છે. પ્રાણીઓ કેવા હંમેશા પોઝિટિવ હોય છે, એ આપણે બીજા કોઈના ઉપર આધાર રાખવો પડે છે. તમે એક સિમ્પલ વસ્તુ છે, એવું જોયું કે કોઈ પણ પ્રાણીનો જન્મ થયો અને એની મમ્મી એને લાંબા સમય સુધી એને ખવડાવ્યા કરતી હોય. મોટા ભાગે પ્રાણીઓ જેવો જન્મ એના ટૂંક જ સમયમાં એ પોતાની જરૂરિયાતો જાતે સંતોષતા થઈ જાય છે. એવું નથી કે એની મમ્મી એને ખવડાવે. આપણે તો નાનું બાળક હોય, એનો જન્મ થયો તો જ્યાર સુધીના મેરેજ ના થાય ને ત્યાર સુધી એની મમ્મી એને બેટા આમ કર, બેટા આવું કર, બેટા આમ કર, બેટા લે આ તું ખાઈ લે, આ કર લે, આ કર લે. એના મેરેજ થઈ જાય પછી પણ એની કાળજી રાખ્યા કરતા હોય છે. એટલે ક્યારેય એ પોતાના પગ ઉપર તો ઊભો જ નથી થતો. વિદેશમાં તો હજી થોડું ઘણું એ લોકો છોડી મૂકે, પણ આપણા દેશમાં તો એટલા બધા આપણે લોકો સામાજિક છીએ કે એને છૂટું મૂકતા નથી. જ્યારે પ્રાણીઓ તો એકદમ પોતાની રીતે બધું કામ કરતા હોય છે. તો એ બધું આપણને એ પ્રાણીઓમાંથી શીખવા મળે છે. ક્યારે આળસુ નહીં બનવું. આપણે તો પરિવારમાં એક સભ્ય કમાતો હોય ને બાકી એ જલસાબંધ બધા આનંદથી રહેતા હોય ને ખાવાનું ખાતા હોય, ત્યારે પ્રાણીઓમાં આવું નથી હોતું. ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ. ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન quoting a well paying job? Sorry, quoting નથી, quieting છે. Did you feel any hesitation in quieting a well paying job and venturing into this full time? What were the option you weighed before you arrived at your decision? હવે જો આ પ્રશ્નને સમજવાનો છે. ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વાઇટિંગ અ જોબ, વેલ પેઇંગ જોબ? તમે આ સારા પગારવાળી જોબને ક્વાઇટિંગ એટલે છોડી દેવી, છોડવા મતલબ તમે જ્યારે સારા પગારવાળી જોબ છોડી ત્યારે શું તમારા મગજમાં કોઈ હેઝિટેશન એટલે ખચકાટ થયો ન હતો? એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ, અને આ સમાજ સેવાનું, કોઈ એમાં પૈસા કમાવાનું નથી એવા કામમાં ફૂલ ટાઈમ આપી દેવો, એ કામ કરવામાં અને પેલી જોબ છોડવામાં તમને કોઈ ખચકાટ થયો ન હતો? વોટ વર ધ ઓપ્શન યુ વેગ્ડ બિફોર યુ અરાઇવડ એટ યોર ડિસિઝન? તમે જ્યારે તમારું ડિસિઝન લીધું એ વખતે તમારા મગજમાં કેવા કેવા વિચારો વેગ્ડ થતા હતા? મતલબ તમારા મગજમાં કયા કયા વિચારો આવ્યા હતા આ ડિસિઝન લીધું એના પહેલાં? તો એનો જવાબ છે, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડૂ. એ હંમેશા સારી બાબત છે. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડૂ. તમારે શું કામ કરવું છે, તમને શું ગમે છે,
એ કામ કરવું અને એના માટે ડિસિઝન લેવું એ તમારા માટે હંમેશા સારી બાબત છે. તમારે બનવું હોય એક ક્રિકેટર અને તમારા પપ્પા તમને ડૉક્ટર બનાવવા માંગતા હોય તો ક્યારેય તમે ડૉક્ટર બની શકો નહીં. અને ઇન કેસ સમજી લો તમે બળજબરીપૂર્વક ડૉક્ટર પણ બની ગયા પણ તમે ક્યારેય એમાં સફળ થાઓ નહીં. કારણ શું હતું? તમારે તો ડૉક્ટર બનવું નહોતું, તમારે તો ક્રિકેટર બનવું હતું. તમે 3 ઇડિયટ્સ જોયું હશે, એની અંદર આનું ઉત્તમ ઉદાહરણ તમને જોવા મળશે. એટલે તમને શું ગમે છે એ કામ કરવું અને એના માટે ડિસિઝન લેવું એ તમારા માટે હંમેશા ખૂબ સારી બાબત છે. આઈ ક્વાઇટ માય જોબ એટ ગૂગલ. મેં મારી ગૂગલની જોબ છોડી, બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. મેં નોકરી છોડી છે પણ મારા ત્યાં મિત્રોનો જે સંપર્ક એ તો હજી પણ એવો જ છે. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. તો એ કહે છે ફક્ત મારી ગૂગલ કંપનીની જે ડ્યુટી હતી, મારી જે ફરજ હતી એનો એન્ડ આવ્યો છે. નોટ માય ઇમોશનલ બાઉન્ડ. મારા જે ભાવનાત્મક સંબંધોનો અંત આવ્યો નથી. ભાવનાત્મક સંબંધો તો હજી પણ મારા ગૂગલ સાથે જોઈન છે, ત્યાંના મારા મિત્રો સાથે જોઈન છે. આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010. અને કહે છે આઈ અન્ડરસ્ટુડ, હું સમજતો હતો, ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010. 2010માં કે હું સમજતો હતો કે મેં મારી જોબ છોડી ઓર એ વખતે મેં છોડી દીધી. ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડૂ સો. જો એ જોબ મેં છોડી ના હોત, એ વખતે મેં કામ કરવામાં મેં જો ડેરિંગ ના કર્યું હોય તો હજી સુધી હું પર્યાવરણ માટે આટલું મોટું કામ ના કરી શક્યો હોત. એનું કારણ હતું જોબ અને પર્યાવરણને બચાવવું એ બંને એક સાથે થઈ શકે તેમ નહોતું. આઈ કુડ નોટ સીટ બેક એન્ડ enjoy life when environmental damage was happening on such a large scale. કે એ શું કહે છે આ સમજવા જેવું છે. આઈ કુડ નોટ સીટ બેક, હું બેસી રહી શકું તેમ હતું નહીં. એન્ડ એન્જોય લાઈફ, અને હું મારું જીવનની મજા લઈ શકું એમ હતું નહીં. ગૂગલમાં નોકરી હતી, સારો પગાર હતો, ખાવા પીવાનું બધી ફેસિલિટી મળતી હતી, તો કહે છે કે હું આ બધું કરી શકું એમ હતું નહીં. કેમ? કે મને પર્યાવરણ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. અને પર્યાવરણનું એના પછી જો શું કહે છે, વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ. પર્યાવરણનું આટલું મોટા પ્રમાણમાં જ્યારે નુકસાન થઈ રહ્યું હોય ત્યારે હું મારું પર્સનલ એન્જોયમેન્ટ એટલે કે મારી અંગત આનંદ મેળવવામાં અને મારા પોતાના સ્વાર્થ માટે હું પર્યાવરણનું આવડું મોટું નુકસાન પહોંચાડી શકું એમ હતું નહીં. એટલા માટે મેં 2010માં જોબ છોડી હતી અને એટલા માટે જ હું આવડું મોટું કામ અત્યારે કરી શક્યો છું. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ. હું કંઈક કામ કરવા માગતો હતો એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ એટેન્શન. અને એ જે કંઈક કામ કરવા માગતો હતો એમાં મારું ફૂલ એટેન્શન જરૂરી હતું. હું જોબ અને આ બંને એક સાથે કરી શકું એમ હતું નહીં. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. અને એટલા માટે મેં આ EFI એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા માટે જોબ મેં લેફ્ટ કરી, છોડી દીધી.